પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે માથી 1 અને તેની 1 થી 17 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે ઈસુની વંશાવળી. વંશાવળી ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે જીનિયોલોજી, અને ઘણી બધી વખત આપણે ફેમિલી ટ્રી એ શબ્દ પણ આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ. માથીની સુવાર્તા તેના પહેલા અધ્યાયમાં 1 થી 17 કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની વંશાવળી એ આપવામાં આવી છે. અને 4 સુવાર્તામાં માથી, માર્ક, લૂક, યોહાન 4 સુવાર્તામાંથી આપણે માથી પહેલો અધ્યાય 1 થી 17માં અને લૂક 3 અધ્યાય 23 થી 38 કલમમાં આ 2 જગ્યાએ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વંશાવળી એ આપણે જોઈ શકીએ છીએ. માથી પહેલા અધ્યાયમાં અને લૂક 3 અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે તેમાં માથીના પહેલા અધ્યાયમાં પ્રભુ ઈસુના પિતૃઓની યાદી તે આપવામાં આવી છે કે જે પ્રભુ ઈસુના જે વંશ છે એ વંશની માહિતી આપે છે, અને તે છેક ઇબ્રાહિમ સુધી એ દર્શાવે છે. અને આગળ આપણે જોઈએ છે કે એ એમના જે પિતા છે યુસુફ, ત્યાં સુધી એ વંશાવળી એ લઈ જાય છે. શરૂઆત થાય છે ઇબ્રાહિમથી. માથીનો પહેલો અધ્યાય પહેલી જ કલમ અને એનો પહેલો શબ્દ એ શરૂઆત થાય છે એ ઇબ્રાહિમથી. અને આપણે જોઈ શકીએ છીએ કે આ જે બાબત છે એ માથી એની જે ઓડિયન્સ અથવા એના જે લોક છે, એની આસપાસ જે લોક છે, અથવા એના લખાણમાં એ પ્રાધાન્ય એ યહૂદી લોકોને એ જાણે કે આપવા માગે છે. અને નવા કરારમાં પ્રભુ ઈસુની વંશાવળી એ માથી, લુકમાં એ લખાયેલી છે, પણ બંનેના જે કોન્ટેક્સ્ટ તમે જુઓ, એમની ઓડિયન્સ અથવા જેમને એમની આસપાસના જે લોકો છે એનો પ્રભાવ જાણે આ બંને વંશાવળી ઉપર આપણે જોઈ શકીએ છીએ. અને પવિત્ર આત્મા એમના દ્વારા જે લખાવવા માંગે છે એ તેઓ લખે છે. માથી એ યહૂદીઓ માટે એ લખે છે, યહૂદી લોકો માટે માથી એની વંશાવળીમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તની વંશાવળીમાં એ મોટે ભાગે એ યહૂદીઓને એ સાંકળે છે. અને લૂક એ બિન યહૂદી લોકો માટે એની સુવાર્તા જાણે કે એની ઓડિયન્સ એને માટે એ લખે છે. પણ માથી એ સ્પષ્ટ કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કાયદેસર રીતે એ દાઉદના એ વંશજ છે, અને દાઉદના વંશજ હોવાને લીધે તેથી તેઓ યહૂદાના પણ એ વંશજ છે, અને જેમને મસીહના રાજ્યનું વચન આપવામાં જેમને આવ્યું હતું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ છે. અને જ્યારે આપણે માથીની વંશાવળી પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે એમાં 4 ભાગ તેમાં આપણે જોઈ શકીએ છીએ. માથી પહેલો અધ્યાય 17મી કલમ ઇબ્રાહિમથી દાઉદ સુધીની જે પેઢી છે એ બધી મળીને 14 પેઢી, એટલે કે 14 પેઢી સુધી, એટલે કે ઇબ્રાહિમ અને દાઉદ સુધીની 14 પેઢી, અને દાઉદથી બાબેલના બંદીવાસ સુધીની એ બીજી 14 પેઢી, અને બાબેલના બંદીવાસના સમયથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સુધીની એ બીજી એ 14 પેઢી. આમ 14 પેઢીના આપણે 3 ભાગ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. પ્રથમ ભાગ છે ઇબ્રાહિમથી એ દાઉદ સુધી, બીજો ભાગ છે દાઉદથી શરૂ કરીને બાબેલના બંદીવાસ સુધી, અને એના પછીનો જે બંદીવાસના સમયથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમય સુધી. આમ એ 14 પેઢીના 3 ભાગ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને શરૂઆત જ્યારે આપણે લૂકની વંશાવળી વાંચીએ છીએ, લૂક 3 અધ્યાય 23-38, એમાં શરૂઆત એ યુસફથી થાય છે. યુસફથી એ શરૂઆત કરે છે લૂક, અને તે આ યાદીને છેક આદમ સુધી એ લઈ જાય છે. લૂક એની વંશાવળી પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટેની વંશાવળીની શરૂઆત એ યુસફથી કરે છે, અને છેક એ લઈ જાય છે એ આદમ સુધી એ લઈ જાય છે. શા માટે? શું કારણ? કારણ કે લૂક એ દર્શાવવા માગે છે કે લૂક તેની સુવાર્તામાં એ દર્શાવવા માગે છે કે એ સુવાર્તાની જે સાર્વત્રિકતા છે એ બતાવવાનો પ્રયાસ એ લૂક કરે છે કે એ સુવાર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ ફક્ત યહૂદીઓ માટે નહીં, પણ યહૂદી, બિન યહૂદી દરેક લોકોને માટે છે. એ સાર્વત્રિક છે એ બતાવવાનો પ્રયાસ એ લૂક એ એના સુવાર્તામાં એ કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઇબ્રાહિમના અને એ દાઉદના એ પુત્ર છે,
પરંતુ તે એ નવા આદમ પણ છે, એ નવા આદમ પણ છે, એ બાબત આપણે એમની વંશાવળીમાં જોઈ શકીએ છીએ. અને જે ફક્ત ઇઝરાયલે નહીં પરંતુ દરેક જાતિના, દરેક રાષ્ટ્રના સ્ત્રી પુરુષોને તારવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જન્મ લે છે, એ બાબત પ્રભુ ઈસુની વંશાવળીમાંથી આપણે જોઈ શકીએ છીએ. અને આ વંશાવળીનો જે હેતુ એ યહૂદી લોકોને સાબિત કરવાનો હતો. જે માથીની વંશાવળી આપણે જ્યારે વાંચીએ છીએ કે યહૂદી લોકોને એ સાબિત કરવાનો હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે જ એ ઇબ્રાહિમના વંશજ છે અને દાઉદના એ પુત્ર છે, અને જેની લાંબા સમયથી લોકો રાહ જોઈ રહ્યા છે તે મસીહા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે છે. માથી આ સાબિત કરવાનો પ્રયાસ કરે છે માથીના પહેલા અધ્યાયની એ વંશાવળીમાં કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ એ આવનાર મસીહા છે જે ઇબ્રાહિમના વંશજ અને દાઉદના એ પુત્ર છે. અને લુક એ પ્રયાસ કરે છે, લુક એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યહૂદી બિન યહૂદી એ દરેક માટે એ જન્મ લે છે અને દરેકના એ મસીહા છે તે બતાવવાનો પ્રયાસ એ લુક કરે છે. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને વ્રત કરે. ગોડ બ્લેસ યુ.